શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ બહેનો અને ભાઈઓ. ધર્મ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. બહેનો ભાઈઓ, આજે આપણે ફરીને એકાદશીની વાત કરીશું. આજે આપણે વાત કરીશું મહાવદ એકાદશી, જેને વિજયા એકાદશી કહે છે. તો ચાલો મિત્રો, આપણે જાણીએ ક્યારે છે વિજયા એકાદશી. વિજયા એકાદશી શરૂ થાય છે 12 ફેબ્રુઆરી 2026 ગુરુવારે બપોરે 12:25 કલાકે અને પૂર્ણ થાય છે તારીખ 13 ફેબ્રુઆરી 2026 ને શુક્રવારે બપોરે 2:29. તો વ્રત ઉદયા તિથિમાં કરવું હોય તો શુક્રવારે કરી શકાય. બીજું અભિજીત મુહૂર્ત છે શુક્રવારે બપોરે 12:13 લઈને તે 12:57 સુધી. વ્રતમાં બીજા વિધિ વિધાન આપણે જે પાળીએ છીએ તે જ પાળવાના રહેશે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ એકાદશીની વ્રત કથા. તો ફરી એકવાર ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો, હે જદુપતિનાથ, હે અચ્યુત, હે નારાયણ, આપ મને મહા મહિનાની વદ પક્ષમાં આવતી એકાદશી એટલે કે વિજયા એકાદશીની કથા સંભળાવો, જેથી કરીને મારા જિજ્ઞાસુ મનને સંતોષ થાય. ભગવાન શ્રી કૃષ્ણે ધર્મરાજ યુધિષ્ઠિર સામે પ્રસન્ન ચિત્તે જોઈ અને કહ્યું, ધર્મરાજ, તમે તમારી જિજ્ઞાસાને સંતોષ આપવાનું કહી અને લોક કલ્યાણ અર્થે જ આ પ્રશ્ન પૂછ્યો છે તે હું જાણું છું. તેથી તમારી આ દિવ્ય ભાવનાને લઈ હું તમને વિજયા એકાદશીની કથા કહું છું, તે સાંભળો. પૂર્વે નારદજીએ આ જ પ્રશ્ન બ્રહ્માજીને કર્યો હતો અને બ્રહ્માજીએ જે વિજયા એકાદશીની કથા નારદજીને સંભળાવી હતી તે જ કથા આજે હું તમને સંભળાવું છું. તો ધ્યાનથી સાંભળો. પૃથ્વીનો ભાર ઉતારવા અને ઋષિમુનિઓને તથા સાધુ સંતોને દુષ્ટ રાક્ષસોની પરેશાનીમાંથી ઉગારવા માટે ભગવાને મનુષ્ય રૂપે પૃથ્વી પર વારંવાર અવતાર લીધા છે. આવા જ એક અવતારમાં ભગવાન રાજા દશરથને ઘેર જન્મ ધર્યો છે અને તેમના આ અવતાર કાર્યમાં દશરથ રાજાની પત્ની કૈકેયીએ રાજા પાસે માગેલા વરદાનને અનુસરવા માટે ભગવાન શ્રી રામ એટલે કે રાઘવેન્દ્ર સરકાર 14 વર્ષ સુધી સીતાજી અને લક્ષ્મણજી સહિત વનમાં ગયા અને પંચવટીમાં પર્ણકુટી બાંધી 14 વર્ષને માટે નિવાસ શરૂ કર્યો. એવામાં એક વખત ત્યાં શૂર્પણખા નામની લંકાપતિ રાજા રાવણની બહેન મહારાક્ષસીએ સીતાજીને જોયા, રામને જોયા અને લક્ષ્મણને પણ જોયા અને તે મોહ પામી. આથી એ મોહવશ તે રામજી પાસે આવી અને પોતાની સાથે લગ્ન કરવાની માગણી કરી. રામજીએ ના પાડતા તે લક્ષ્મણ પાસે ગઈ અને લક્ષ્મણજીએ ગુસ્સે થઈ અને તેના નાક અને કાન કાપી નાખ્યા. આ નાક કાન કાપવાથી ગુસ્સે ભરાયેલી રાક્ષસની પોતાના ભાઈ રાવણ પાસે ગઈ અને તેણે ત્યાં જઈને કહ્યું કે પંચવટીમાં એક સુંદર સ્ત્રી છે, એ તમારા મહેલમાં રહેવાને લાયક છે. તો રાવણ તો રાક્ષસ જ હતો. તેણે સીતાજીને ઉપાડી જવા માટે એક રાક્ષસને સુવર્ણ મૃગ બનાવીને મોકલ્યો અને આપણે કથા જાણીએ જ છીએ તે મુજબ એ મૃગને જોતા સીતાજીએ રામજીને કહ્યું કે આ મૃગ મને લાવી આપો અને રામજી તે મૃગને લાવવા માટે ગયા. એ મૃગ તો રાક્ષસ જ હતો. થોડે દૂર ગયા પછી રામજીનું તેને તીર વાગ્યું એટલે તેણે લક્ષ્મણજીના નામની બૂમ પાડી. સીતાજી જ્યારે રામજીના અવાજમાં લક્ષ્મણજીને બોલાવવા માટેની બૂમ સાંભળી ત્યારે સીતાજીએ આગ્રહપૂર્વક લક્ષ્મણજીને રામજીની મદદ કરવા માટે મોકલ્યા. તે પછી કથા મુજબ પંચવટીમાંથી સીતાજી જ્યારે એકલા પડ્યા તે મોકાનો લાભ લઈ અને રાવણ ભિક્ષા લેવાને બહાને આવી અને સીતાજીનું હરણ કરી ગયો
અને લંકામાં લઈ જઈ અશોક વાટિકામાં તેમને રાખ્યા. પછી તો રામજી પંચવટીમાં પાછા ફર્યા ત્યારે તેમને જાણ થઈ અને બંને ભાઈઓ સીતા માતાની શોધમાં નીકળ્યા. રસ્તામાં જટાયુ રાવણ સાથેના યુદ્ધમાં ઘવાઈને ત્યાં પડ્યા હતા તેને મળ્યા. જટાયુએ જણાવ્યું કે એક રાક્ષસ તેમને દક્ષિણ દિશા તરફ લઈ ગયો છે અને જટાયુ મૃત્યુ પામતા તેમનું અગ્નિદાહ કર્યું. પછી તો રામજી આગળ જઈ અને હનુમાનજીને મળ્યા અને હનુમાનજીએ તેમને સુગ્રીવ સાથે મિત્રતા કરાવી અને ત્યારબાદ બધા સીતા માતાની શોધમાં લાગી ગયા. હનુમાનજી છે તે 400 ગાંવનો દરિયો લાંઘીને લંકામાં ગયા, સીતા માતાને મળ્યા, રામજીની મુદ્રિકા તેમને આપી અને અશોક વાટિકાનું નિકંદન કાઢ્યું અને રાવણ સાથે મુલાકાતમાં તેમને માફી માગવા સમજાવ્યું. પરંતુ રાવણે તેમનું પૂંછડું સળગાવી દેવાનો હુકમ કર્યો અને છેવટે આપણે જાણીએ છીએ તેમ આખી લંકાનું દહન થયું. સીતા માતાએ આપેલો ચૂડામણી લઈ અને હનુમાનજી મહારાજ પરત રામજી પાસે આવ્યા અને તેમને બધી વાત કરી. હવે સુગ્રીવની આખી વાનર સેના લઈ અને રામ, લક્ષ્મણ અને હનુમાનજી લંકા તરફ જવા રવાના થયા. પરંતુ રસ્તામાં આવતો એવો 400 ગાંવનો સમુદ્ર છે એ કેવી રીતે ઓળંગવો તે તેમના માટે એક સમસ્યા થઈ ગઈ. એટલે રામજીએ લક્ષ્મણજીને પૂછ્યું કે લક્ષ્મણ, આ દરિયો આપણે કેવી રીતે ઓળંગશું? તો લક્ષ્મણજી કહે, પ્રભુ આપ તો જગતના નાથ છો, આપ બધું જાણો જ છો, પણ છતાં મને યશ અપાવવા માટે આપે આ પ્રશ્ન મને કર્યો છે. તો સાંભળો પ્રભુ, અહીંયાથી 2-3 ગાંવ દૂર બકદાલવ્ય નામના અતિજ્ઞાની અને વૃદ્ધ મહામુનિ હજારો વર્ષોથી તેમના આશ્રમમાં તપ કરે છે. તેમને જઈને પૂછવાથી જરૂર કોઈ ઉપાય મળશે. લક્ષ્મણજીની વાત સાંભળી અને રામચંદ્રજી બકદાલવ્ય ઋષિના આશ્રમમાં આવે છે. વૃદ્ધ ઋષિ પાસે જઈને રામજી 2 હાથ જોડી પ્રણામ કરે છે અને પ્રશ્ન કરે છે કે હે મુનિશ્રેષ્ઠ, આપ મને આ વિશાળ દરિયો ઓળંગવાનો કોઈ ઉપાય બતાવો. બકદાલવ્ય ઋષિએ રામચંદ્રજીને કહ્યું, ભગવાન, આપ તો દેવાધિદેવ છો, આપનાથી કંઈ પણ અજાણ નથી. તેમ છતાં આપ આપનું અવતાર કાર્ય પૂર્ણ કરવાને માટે, લોક કલ્યાણને માટે આ પ્રશ્ન પૂછીને મને કૃતાર્થ કરો છો તે હું જાણું છું, અને તેથી મારી વાણીને પવિત્ર કરવા માટે હું તમને ઉપાય બતાવું છું. તો સાંભળો પ્રભુ, આપ વિજયા એકાદશીનું ઉપવાસ કરીને વ્રત કરો. દશમના દિવસે સોનાનો, રૂપાનો, ત્રાંબાનો કે પછી માટીનો કુંભ લેવો, તેમાં સ્વચ્છ જળ ભરો, તાંબુલ પાન કે આસોપાલવના પાન નાખીને તે કુંભની સ્થાપના કરવી અને પછી એકાદશીને દિવસે સ્નાનાદિથી પરવારીને તે કુંભનું ગંધ, પુષ્પ, શ્રીફળ અને દાડમ વગેરેથી પૂજન કરવું. ત્યાર પછી 7 જાતના ધાન્ય મૂકો અને તેના પર કુંભ મૂકવો અને પછી નૈવેદ્ય ધરાવો. રાત્રે જાગરણ કરવું અને આખી રાત્રિ પ્રભુ નામ સંકીર્તન કરવું. સવારે તે કુંભનું નદી, સરોવર કે સમુદ્રમાં વિસર્જન કરવું અથવા તો બ્રાહ્મણ પાસે પૂજા કરાવી તે કુંભ બ્રાહ્મણને દાન દક્ષિણા સાથે અર્પણ કરવું. આમ વિધિ સહિત આ વિજયા એકાદશીનું વ્રત કરો અને ઉપવાસ કરો. બતાવ્યા પ્રમાણે પૂજન કરો તો આપને અવશ્ય વિજય પ્રાપ્ત થશે. પછી તો બકદાલવ્ય ઋષિના કહેવા મુજબ રામચંદ્રજી ભગવાને વિજયા એકાદશીનું વિધિપૂર્વક વ્રત પૂજન કર્યું અને આપણે જાણીએ છીએ તેમ તેમનો રાવણ સાથેના યુદ્ધમાં વિજય થયો અને સીતા માતાને તે પાછા લઈ આવ્યા. તો હે ધર્મરાજા, આ વિજયા એકાદશીનું વ્રત પરમ કલ્યાણકારી અને પુણ્ય ફળદાયી છે. આ વ્રતનો ઉપવાસ કરનાર અને આ વ્રતની કથા સાંભળનાર
આ લોકમાં સુખી થઈ અને છેવટે પરમલોક એવા વૈકુંઠને પામે છે. તો મિત્રો, આ હતી વિજયા એકાદશીની કથા. આપને ગમી હશે. આપ આપણી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કોમેન્ટ પણ કરજો. ફરીને મળીશું કોઈ બીજી વાત સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.